સુરતના લિંબાયતમાં 1.5 વર્ષની બાળકી હવસનું શિકાર બનતા બચી ગઈ, જ્યાં બાળકી પર નજર ભગાડનાર યુવકને સ્થાનિકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો। બગીચામાં રમી રહેલી બાળકીને જાળી ઝાંખરામાં આ નરાધમ ખેંચી ગયો હતો। માતા પિતા સમયસર આવી જતા નરાધમના હાથે પીખાતા આ બાળકી બચી ગઈ। બાળકીના માતા પિતાએ બૂમાબૂમ કર્યા અને અન્ય લોકો પણ ત્યાં મદદે દોડી આવ્યા હતા। સ્થાનિકોએ આ નરાધમ યુવકને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। આરોપી સામે અપહરણ, પોસ્કો અને છેડતીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખરે આ સમગ્ર મામલે નરાધમને પકડીને હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જે રીતે સુરતની અંદર ખાસ કરીને લિંબાયત, પાંડેસરા, ઉધના અને જે પેસન વિસ્તાર છે ત્યાં અવારનવાર આ રીતે નાની બાળકીઓ સાથે જે છેડછાડીની જે ઘટનાઓ છે તે સતત સામે આવતી હોય છે। ત્યારે લિંબાયત વિસ્તારની અંદર એક 1.5 વર્ષની જે બાળકીને નજીકમાં રહેતા એક જે નરાધમ વ્યક્તિએ તેને ગાર્ડનમાં રમી રહેલી હતી તે દરમિયાન બાળકીને યુવક જે છે ગાર્ડનમાં લઈ ગયો હતો અને ત્યાં તેને છેડતી કરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો। પણ મહત્વની વસ્તુ એ છે કે માતા પિતા આ બાબતે ખ્યાલ આવી જતા માતા પિતા જે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યારે આ જે ઈસમ છે નરાધમ ભાગવાની કોશિશ કરી હતી, જેથી લોકોએ પકડી પાડી અને પોલીસ હવાલે કર્યો હતો। હાલમાં તો જે આ બાબતે લિંબાયત પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો અપહરણ, પોસ્કો સહિતના ગુના દાખલ કરી હવે તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય છે।